હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો અવનવી વાનગી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। આજે હું તમારી સાથે શેર કરીશ કેરીના રસની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। તો મેં અહીં 4 કેરી લીધેલી છે, કેસર કેરી લીધી છે। તો કેરીને આપણે પહેલાં બધી જ કેરીને કટિંગ કરી લેશું। તો આવી રીતે આપણે કેરીને કટિંગ કરીશું। કટિંગ કરી પછી તેને આપણે રસ કાઢીશું। તો આવી જ રીતે આપણે બધી જ કેરી કટિંગ કરી લેવાની છે। તો ચાલો બધી કેરીને આપણે કટિંગ કરી લઈએ। તો મેં બધી જ કેરીને કટિંગ કરી લીધી છે। તો આવી રીતે કટિંગ કરી પછી તેનો રસ કાઢીશું। આ રીતની એક ચાયણી લેશું અને તેમાં આપણે રસ કાઢીશું। એકદમ સહેલી અને સરળ રીતથી આપણે રસને કાઢીશું। તો તમે પણ ટ્રાય કરજો। ઘસતા જાશું એટલે રસ નીકળતો જશે। તો આપણે બ્લેન્ડર કે મિક્સરની મદદથી રસ નથી કાઢવો, તો આપણે આવી રીતે દેશી રીતે આપણે ચાયણીથી રસને કાઢીશું। તો રસ આપણો સરસ એકદમ બનશે, સ્વાદવાળો બનશે। બધી કેરીને આ જ રીતે આપણે આવી રીતે ઘસતા જાશું એટલે રસ આપણો નીકળતો જશે। તો તમે જુઓ છો કે તો રસ આપણો એકદમ સરસ રીતે નીકળે છે। તો તમે જુઓ છો કે રસને આ રીતે કાઢવાથી રસમાં મીઠાશ એકદમ સરસ આવે છે। તો તમે પણ આ રીતે એકવાર ટ્રાય કરજો રસ કાઢવાની। તમે જુઓ છો કે રસ આપણો એકદમ સરસ રીતે નીકળે છે અને તો રસ કાઢવાની એકદમ સહેલી રીત છે અને ઝડપથી રસ પણ નીકળી જશે। રસ કાઢવામાં જરાય વાર પણ નથી લાગતી અને તમારે કોઈ પણ મહેમાન આવે અને ઝડપથી રસ બનાવવો હોય રીતે રસ ઝડપથી બનાવી શકો છો। તમારે ઉતાવળ હોય તો ઝડપથી તમારો રસ આ રીતે બની જશે। આ રીતે તમે ટ્રાય કરશો તો હવે ગોઠલાને પણ આપણે આ જ રીતે રસ કાઢી લેશું। તમે જુઓ છો કે ગોઠલામાંથી પણ સરસ રીતે રસ નીકળી ગયો છે। આ જ આપણે આ રીતે ચાયણામાં રસ બધો જ કાઢી લીધો છે અને આ ગોઠલાનો પણ આપણે ઉપયોગ કરીશું। માંથી આપણે તેનો મુખવાસ પણ બનાવીશું। આપણો રસ તૈયાર છે। તમે જોઈ શકો છો કે રસ આપણો એકદમ સરસ રીતે બની ગયો છે અને ખાટો લાગે, વધારે પડતો જાડો લાગે તો તેમાં આપણે બરફની સ્લાઈસ ઉમેરીશું। તો તેથી આપણે તેને પતલો કરીશું, પણ રસને પતલો કરવાની જરૂર નથી। તો મેં એક કેરીની કટકી કરેલી છે તો તેને તેમાં આપણે ઉમેરી દેશું। તો આપણો કટકી કેરીનો રસ તૈયાર છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો દુકાને મળે તેવો જ કટકી કેરીનો રસ તૈયાર છે। ચાલો તેને આપણે સર્વ કરી લઈએ। તેમાં આપણે 1 ચપટી સૂંઠ પાવડર ઉમેરીશું, 1 ચમચી ગોળ ઉમેરીશું, અડધી ચમચી ઘી, ઉપરથી કટકી ઉમેરીશું। તો આપણો રસ તૈયાર છે। તો મારી રેસીપી તમને કેવી લાગી ચોક્કસ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો। અને જો મારી રેસીપી તમને ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે।